કરું છું. હા, તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું. પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે. મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે. અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે. એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે. આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે. અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ, કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી. પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે. અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે.